મિત્રો તમે બધા જાણતા જ હશો અત્યારે એક મોટા એવા મહાન હસ્તી કહેવાય જે એક્ટરની દુનિયામાં હતા, ઘણા સંગીત ફિલ્મો સાથે સંકળાયેલા હતા, સેજલબેન પંચાલ. જેમનું તમને જાણીને આમ એક જ દુઃખદ ઘટના થઈ છે. જાણીને તમને બધાને નવાઈ લાગશે કે શું સેજલબેને આત્મહત્યા કરી કે ખરેખર એમનું મર્ડર થયું. તો મિત્રો અત્યારે એમના સુસાઇડ નોટના જે પણ નોટ લખી છે એમાં એવું જ લખવામાં આવ્યું છે કે જે પણ કર્યું જાતે કર્યું છે. પણ મિત્રો અમને એક વાતનો ઉલ્લેખ નથી કર્યો. એમણે લાસ્ટમાં એવું લખ્યું હતું કે ભગવાન મને જ્યારે પણ પૃથ્વી પર મોકલે ત્યારે સ્ત્રીના અવતારમાં ના મોકલતા. તો મિત્રો જરૂરથી એમની સાથે કંઈક ખોટું થયું છે ત્યારે જ એ લોકોએ આ પગલું ભરવું પડ્યું છે. તો મિત્રો તમે બધા જાણતા જ હશો કે જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે જ માણસને કોઈ ખોટા પગલાં લેવા પડે છે. તો મિત્રો આ જ રીતે સેજલબેન પંચાલ સાથે પણ કંઈક એવી ઘટના ઘટી હશે જેના કારણે એમને ખોટા પગલાં લેવા પડ્યા હશે. તો મિત્રો શું તમને લાગે છે? કોમેન્ટ કરીને જણાવજો કે શું ખરેખર એમને લોકો આત્મહત્યા થઈ છે કે ખરેખર એમનું સુસાઇડ નોટ હતી ખરેખર એમને લખેલી છે. તો મિત્રો હવે ઘણા એવા પ્રશ્નો આવી રહ્યા કે ખરેખર સુસાઇડ નોટ પાછળથી મળી જાય છે. તો મિત્રો આ તમારું જે કહેવાનું થતું વિડીયો કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો સેજલબેનને જે પણ લોકો જાણતા હોય જેના પણ હોય એ લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા એવા માણસો સાથે કામ કરેલું છે, જેમ કે યુવરાજ સુવાળા, વિજય સુવાળા. મિત્રો નામાંકિત કોઈ પણ સિંગર કોઈ બાકી નહીં હોય એમના જોડે કે એમણે કામ ના કર્યું હોય. તો મિત્રો તમામને નમ્ર અપીલ કે વિજય સુવાળા છેલ્લો વિડીયો એમનો વાયરલ થયેલ છે. તો મિત્રો એમનો એક જ સુસાઇડ પોઈન્ટ જે હતો એના પરથી જણાવવામાં આવે છે કે મને આ દુનિયામાં પાછા ના મોકલતા, જ્યારે પણ મોકલો ત્યારે સ્ત્રીના અવતારમાં ના મોકલતા. તો આની પાછળનું કોઈ મોટું રહસ્ય નીકળી શકે છે.